નમસ્કાર, જય માતાજી. હું છું આપનો દોસ્ત હાસ્ય અને સાહિત્યકાર ચંદ્રેશ ગઢવી. ફરી એક વખત આ કોમેડી વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત અને અભિવાદન છે. એ આંખ પણ કેટલી પ્યારી હતી જે એણે મને મારી હતી, અને હું તો મફતમાં લૂંટાઈ ગયો. મને ક્યાં ખબર હતી કે એને બાબા રામદેવ વાળી બીમારી હતી. આ એક બેન રહ્યા ને, એને તો કાળા કલરના ચશ્મા પહેર્યા, આમ કાળા કલરના ચશ્મા પહેર્યા, અને એના ઘરવાળાને કે હું કેવી લાગુ છું. એનો ઘરવાળો કે અમારી ઓફિસ પાસે કાદરભાઈ વેલ્ડિંગ વાળા રહ્યા ને એના જેવી. પછી તો ઓલાનું ટિફિને લઈ લીધો, ટિફિન વગર જણને મોકલો. ઘણા આમથામતા ગમે એને હેરાન કરે. એક દુકાને બોર્ડ માર્યું હતું ઉધાર બંધ છે. એક જણો ગયો, ન્યા જઈને કે એલા ચાલુ કેદી કરવાના. આમ જમતા હેરાન કરે ને કોકને. આ એક ભાઈને મેં પૂછ્યું, મેં કીધું તમે કેમ વડીલ ગાવાનું બંધ કરી દીધું? મને કે ગળાના લીધે. મેં કીધું કેમ, ગળું દુખવા માંડ્યું હતું, ગળામાં કંઈ પ્રોબ્લેમ થયો? મને કે ના ના, કે હું ગાતો નહીં, કે તો બાજુવાળો કહી દે કે હવે તું ગાઈશ નહીં, કે તો તારું ગળું દાબી નાખીશ. હવે કેવું ગાતો હોય છે. આ એક ભાઈ તો રાતના નીંદરમાં ઉઠ્યા હો, પ્રોફેસર હતા, 2:30 વાગે આમ ઓશિકાની પાછળ ફંફોડે. એની ઘરવાળી કે અત્યારે હું ગોતો હોય, કે અરે એ કે સપનું બહુ સારું આવ્યું હે, કે ચશ્મા મળતા નથી, કે ચશ્મા પહેરું તો હરખું દેખાય. હવે માણસોને સપનામાં લડી લેવું છે હો. એક બેન રહ્યા ને, એના ઘરવાળાને ઉઠાડ્યો કે જલ્દી જાગો. એનો ઘરવાળો કે શું થયું? અરે એ કે રસોડામાં ચોર હે, એ કે ડબ્બામાંથી કે મારી રસોઈ બનાવેલી ખાઈ છે. એ કે આનો ઘરવાળો કે ઈ લાગનો જ છે. અને સાંભળ, એ કે જો કે હવાર સુધી તારી રસોઈ ખાઈને જીવતો રહે હે ને તો પોલીસ સ્ટેશનમાં આપણે એને મૂકી આવશે. હવે ભાઈ કેવું રાંધતી છે. હમણાં તો એક જગ્યાએ મંદિર રહ્યું ને, મંદિરમાં ઘણા લોકો શું થાય, બૂટ ચપ્પલ પહેરીને ત્યાં આવી જાય. તો પછી ટ્રસ્ટીઓ બધા ભેગા છે ને મિટિંગ બોલાવી, અને ચોકીદારને કડક સૂચના આપી, ગમે એ વ્યક્તિ આવે, ગમે એવડો મોટો હોય, પણ એને બૂટ ચપ્પલ કઢાવી અને પછી જ મંદિરની અંદર પ્રવેશ આપવામાં આવશે. કોઈ પણ રહ્યો ને એને ચપ્પલ કઢાવી અને પછી જ અંદર આવવા દેજે. ચોકીદાર કે નો આવવા દેવી કે બૂટ પહેરીને કોઈને અંદર. એમાં એક જણો ઉઘાડા પગે આવ્યો, એટલે ચોકીદાર કે ભાઈ પેલા બૂટ ચપ્પલ ઉતાર પછી અંદર આવ. ઓલો કે પણ કે હું ક્યાં પહેરીને આવ્યો? તો કે ના, સૂચના છે કે ગમે એ વ્યક્તિ આવે એને પેલા બૂટ ચપ્પલ અહીંયા ઉતારવાના પછી જ અંદર આવવા દેવાનો. તું પેલા બજારમાં જાન બૂટ લેતો આવી કે. આને તમે સમજાવો કેવી રીતે? નિશાળમાં રહ્યા ને સાહેબ, છોકરાને કેલા એ કે બહુ કહેવાય, કે રોજ તારા હોમવર્કમાં કાંઈક ને કાંઈક ભૂલ હોય, કે આજે તો તું તારા બધા દાખલા રહ્યા ને હાચા ગણીને આવ્યો છો. તો છોકરો કે એમાં એવું છે કે મારા મમ્મી પપ્પા રહ્યા ને એ 2 જણા 12 ગામ ગયા છે, કે તો મેં હોમવર્ક કર્યું ને જાતે કર્યું હતું. અડધા મા બાપ રહ્યા ને એના છોકરાઓને ખોટા દાખલા હોય ને પછી છોકરાઓ રહ્યા ને એને પછી નિશાળે સાહેબ તોડી નાખતા હોય. અને આ બહેનો રહ્યા ને એ ગમે એ જાતનું બધું દુઃખ ભૂલી જાય, દરેક દુઃખ બહેનો ભૂલી જાય, પણ બાજુવાળીની ત્યાં એનું વાસણ ગયું હોય ને એ કોઈ બહેનો ભૂલે. એને યાદ જ હોય, એકાદી ખાલી ચમચી લઈ ગઈ હોય ને. હા, એક જણો રહ્યો ને એને ચમચી જોતાય નહોતું આવડતું. એનો ભાઈબંધ કેલા ચમચી જોતા નથી આવડતું? તો કે ના, એ કે નથી થતું, કે મને કે વાસણ ઉટકતા જ ન આવડે. એ કે ચમચી ન આવડે? કે ના, એ કે કામ કરી, કે લગ્ન કરી નાખ. એટલે લગ્ન કરી નાખ્યા. હવે એને વાસણ સાફ કરતા આવડી ગયું, કપડાં ધોતા આવડી ગયું, અને હંજવારી પોતા કરતા આવડી ગયું. ઘરવાળી હારાને બધું શીખડાવી દો. હા, એક બેન એના ઘરવાળાને કે આજે હું પહેલી વખત તમારી પાસે કાંઈક માગું છું. એનો ઘરવાળો કે હજી કાલ તો તે માઈ ગયું હતું. તો કે તો કાલની વાત હતી ને, હું તો આજની વાત કરું છું. આમાં લગભગ બેનો રહ્યા ને રોજ આજ કરીને એના ઘરવાળાને ફરી નાખી હોય. અને ઓલાના પછી 5 ભાગીના બિલ રહ્યા ને એવડા થઈ ગયા ઉધાર માગીને. મારો ભાઈબંધ ધવલો એવો અઘરી નોટ, માથે કંઈક ઢીમચું થયું હતું. મેં કીધું એલા આ માથામાં શું લાગી ગયું? મને કે એક જગ્યાએ લગ્નમાં જમવા ગયો તો ન્યા કે ઢીમચું થઈ ગયું. મેં કીધું પણ ન્યા લગ્નમાં મેં કીધું તું બાંધવા થોડો ગયો તો ખાવા ગયો તો? મને કે એમાં એવું થયું કે હું ખાવા બેઠો ને કે તો ઓલી પીરસવાવાળી છોકરી કે રસ લેશો? એટલે મેં પૂછ્યું શેમાં, તારામાં કે વાટકીમાં? કે ઓલી ઉપાડીને પછી ડોયો માથે માર્યો. ઓલાનું કપાળ ખોજાડી દીધું.
અને પેલા જો અત્યારે બધું બદલાઈ ગયું છે, એટલે અમુક બદલાઈ ગયું બહુ સારું થયું, પણ અમુકમાં નુકસાની થઈ છે. હવે પેલા રહ્યા ને આ બુફે જમણવાર નહોતા. પેલા તો રહ્યા પંગતમાં બેહતા, ખાવાવાળા બેઠા હોય, પીરસવાવાળા આવે. હવે એકાદો રીહાતો ત્યારે, અને અત્યારે રીહાવાનો જમાનો નથી. તમે જો રીહાઈને બેહો ને તો ભૂખે મરો, કોઈ ન આવે. અને અત્યારે એ પછી આજે પીરસવાવાળા એક જગ્યાએ હોય ને આપણે પછી થાળીઓ લઈને આટા મારતા હોય, કાઉન્ટરે જઈને કહેતા હોય થોડીક દાળ રાખજો, એકાદી ભજીયું આપો. ભિખારી જેવી જિંદગી કરી દીધો, માગી માગીને ખાતો ને એવું લાગે આપણને અત્યારે. ધવલો હમણાં મારો ભાઈબંધ રહ્યો ને, એ નવા બૂટ પહેરી આવ્યો, અને બૂટ ધમાકેદાર. મેં કીધું બૂટ તો જોરદાર હે, મેં કીધું બહુ સારા હે. મેં કીધું હું કિંમત ચૂકવી? મન કે દુકાનદારની નજર ચૂકવી. મારો બેટો બઠવીને ગયો, આને મોંઘવારી નડે. અને ભાઈ અમારી સોસાયટીમાં તમે આવો ને તો અમારી સોસાયટીમાં એક બોકડો છે, એવો ગંધાઈ કે વાત જવા દો. એ ત્રીજી શેરીમાં નીકળ્યો હોય ને તોય અમારા ઘર સુધી વાસ આવે. પછી અમે સોસાયટીવાળા બધા રહ્યા ને એક સ્પર્ધા જાહેર કરી કે એ બોકડાની હાઈરે 10 મિનિટ જે રહી લે ને એને 500 રૂપિયા આપવામાં આવશે. અને મારો ભાઈબંધ બોનીને નાખ્યો ભાઈ રૂમની અંદર. બીજી મિનિટે તો બોકડો બારે નીકળી ગયો. હવે બોની કેવો ગંધા થયો છે. 25 દી સુધી નાઈ નહીં હો. આ ઘણા લોકો રહ્યા ને પોતે નો નાય, પછી ગામમાં બધાને નવડાવતા હોય. આ તમે વિડીયો જો તમને ઘણાને અનુભવ હોય છે, ઘણા નવડાવીને ગયા છે. હા, એક બાબા રહ્યા ને પ્રવચન આપતા હતા કે અમે વર્ષો સુધી બોલીએ નહીં ને એને મૌન વ્રત કહેવાય. એક પૈણેલો ઊભો થઈને કે અમે એને લગ્ન કહી. કેમ કે આ કાર્ડિયોગ્રામ રહ્યું ને એ હૃદય કેવી રીતે ધડકે ને એ દેખાડે, પણ જો કોના હાટું ધડકતું હોય એ દેખાડે, ભૂગા નીકળી જાય. હા સાહેબ, બહેનોના કબાટની અંદર નવા કપડાં માટે અને પુરુષના હૃદયની અંદર બીજી સ્ત્રી માટે કાયમી માટે જગ્યા હોય. તમે ગમે એટલા કપડાં બહેનોને લઈ દો, કબાટમાં હમાડી દે. ભાઈ રહ્યા ને એનું ધ્યાન બબીતા ઉપર જ હોય. દરેક પૈણલા પુરુષના હૃદયમાં એક જેઠાલાલ આટા મારતો હોય. એક બેન રહ્યા ને રાતના પાણી પીવા ગયા રસોડામાં, અને બેન ચુડેલ જોઈ ગયા. બેનને તાવ આવી ગયો. વહેલી સવારે ડૉક્ટરને વિઝિટ કરવા હાટું બોલાવવા પડ્યા. ડૉક્ટર આવ્યા, દવા દીધી, અને જાતા એના ઘરવાળાને કે રસોડામાંથી અરીસો કઢાવી નાખજો. બેન એને જોઈ ગયા તા. એક જણો મને કે આ ધનતેરસના દિવસે એ કે સોનું ઘરે લેવાય ને? મેં કીધું લેવાય. મેં કીધું શું કન કહેવાય? મન કે આપણી પાડોશણનું નામ સોનું હોય તો એને ઘરે લેવાય કે નહીં? મેં કીધું 100% એને ઘરે લેવાય, પણ ધનતેરસના બીજા દિવસે કાળી ચૌદસ આવે ત્યારે જે કકળાટ થાય એને પછી કેમ હેન્ડલ કરવો ને એ તારે વિચારવાનું રહે. હમણાં ધવલો મને હામો મળ્યો ને તો ભાઈ માથે મોટો હુંડલો હતો, અને હુંડલામાં એની ઘરવાળીને બેહાડી હતી. મેં કીધું ઓય આ વરઘોડો ક્યાં નીકળો? મને કે કાળી ચૌદસ છે ને તો કકળાટને બહાર મૂકવા જાઉં છું. મેં કીધું આ કકળાટ નહીં, ઓલો ભજીયાનો કરીને એ બહાર મૂકવાનો હોય. પણ મને કે મેન કકળાટ તો આજ કે નહીં. પછી મેં ધીમે ધીમે પાડી દીધી. અને જો બે બેનપણીઓ ભેગી થાય એ વાતું કરે, બે ભાઈબંધ ભેગા થાય એ વાતું કરે, પણ એમાં તફાવત હોય. બે બેનપણી ભેગી થાય ને એટલે તરત શું કે એલી તું તો જો જાડી થઈ ગઈ. અને આપણે બે ભાઈબંધ ભેગા થાય ને એટલે શું કે ખબર લે તું હજી જીવસ, આ જ શબ્દો આવે. કેમ કે ભાઈબંધને એમ જ કે આપણો ભાઈબંધ જીવો ન જોઈએ, હપ્તા ભરી ગુજરી જવો જોઈએ. અને છોકરીઓનું દિલ રહ્યું ને એ પાણી જેવું હોય, અને છોકરાઓનું દિલ રહ્યું ને એ મોબાઈલ જેવું. મોબાઈલ પાણીમાં પડે કે મોબાઈલ ઉપર પાણી પડે, બગડે નુકસાન તો મોબાઈલને જ થાય. એમાં કાંઈ એવું હોય નહીં. હા, જુવાનિયા રહ્યા ને અત્યારના જુવાનિયા તો હર અઠવાડિયે નવા પ્રેમમાં પડે.
કોલેજમાં જઈને આપણે કહીને મેં એક જણાને પૂછ્યું, મેં કીધું એલા તે ક્યારે પ્રેમ કર્યો? મને કે હર વખતે મેં જ કર્યો. અમુક વન વેમાં જ આવેલા જતા હોય. હા, બે પ્રકારે લગ્ન થાય. એક પ્રેમ કરી અને પછી લગ્ન થાય, અને બીજો પ્રકાર લગ્ન કરી અને પછી પ્રેમ થાય. પણ બેયમાં ઝઘડો રહ્યો ને એ કોમન છે. એક ભાઈ રહ્યા ને બહુ નાસ્તિક હતા. અમુક પુરુષો બહુ નાસ્તિક હોય. એટલે એની ઘરવાળી રહીને એક બાબા પાસે લઈ ગઈ. એ કે અમારો ઘરવાળો બહુ નાસ્તિક છે. એ કે એટલે એ પૂછ્યું કેટલુંક નાસ્તિક છે? એ કે એને એની જિંદગીમાં કોઈ ભગવાનનું નામ જ નથી લીધું. કે એ માનતો જ નથી ભગવાનમાં. કે અતિશય નાસ્તિક છે. આ બાબા કે હવે ઘરે પાછા જાઓ ને તો ડ્રાઇવિંગ સીટ ઉપર તમે બેસજો ને તમે ગાડી હલાવજો, હવ હારાવાના થઈ જાય. ઘરે પહોંચ્યો ને તો ઓલા ભાઈ આખી હનુમાન ચાલીસા 20 વખત બોલ્યો. હવે ઓલી બાઈ કેમ ગાડી હલાવતી હોય છે? એક જણા કે કોઈ રાહદારી હાઈલો જતો હોય અને આમથી ગાડી આવે અને આમથી ગાડી આવે અને બેની વચ્ચે એને લઈ લેતો. મેં કીધું એમાં કાંઈ નહીં. મેં કીધું બે ગાડીવાળા નક્કી કર્યું હોય ગમે એ થાય પણ ઓળા છટકવો ન જોઈએ. અને અમુક પીલી નાખ્યો, ધ્યાન ન રાખો તો. અને અમુક બેનો તો રિયાને હેવા જાડા હોય અને એ પાછા વોટ્સઅપમાં સ્ટેટસ રાખે હો, અપની પલકો પે મુझको ઉઠા લો સાજના. હવે એને કોણ સમજાવે કે આમાં તારા સાજનાની અડધી ઉઠી જાય. એક પહેલવાન હતો, હોટલમાં જમવા ગયો તો ત્યાં ગરમી બહુ થતી હતી તો પોતે કોટ પહેર્યો હતો ને ત્યાં ખીતીએ ટીંગાડી દીધો અને ચિઠ્ઠી લખી, કુસ્તીની અંદર મારો પહેલો નંબર આવેલો છે એટલે આ કોટ કોઈ અડવો નહીં, નકર મારીને પાડી દઈશ. એ હોટલમાં જઈમો થોડીક વાર ફર્યો, આવીને જોઈને તો ત્યાં કોટ નહોતો અને એક ચિઠ્ઠી ટીંગાડેલી હતી કે દોડની સ્પર્ધાની અંદર મારો પ્રથમ નંબર આવેલો હતો એટલે મને પકડવાની કોઈએ કોશિશ કરવી નહીં. શેરની માથે સવા શેર બધી જગ્યાએ હોય જો. એક જણો દવાખાને ગયો, પેટમાં કંઈક દુખાવો થઈ ગયો છે એટલે ડૉક્ટર સાહેબે પૂછ્યું કે કાલ રાતના શું ખાધું તું? તાકે પીઝા, બર્ગર, પંજાબી, ચાઇનીઝ. ડૉક્ટર સાહેબ કે સાચું કે આ ફેસબુક ઉપર મૂકવા હાટું નથી પૂછતો, મારે તારી ટ્રીટમેન્ટ કરવી છે. ઓલો કે તો લખો એ કે ભાખરીને ગલકાનું શાક ખાધું હતું તો દુખાવો બરોબર. એક જણો રહ્યો ને એની પ્રેમિકાને કે આપણા લગ્નની વાત કરવા હાટું તારા બાપુજી પાસે ક્યારે આવું? કે ઓલી કે મારા બાપાના હાથમાં લાકડી ન હોય ને ત્યારે. નકર લાકડી ધંટી પી નાખજો. એક જણો રહ્યો ને એક ભાઈની દુકાને ગયો તો ત્યાં બોરી પડી ને બોરી ઉપર બેહવા જતો હતો. દુકાનદાર કે રેવા દો, એના ઉપર બેહતા નહીં. ઓલો કે કાં ફુગા હે એ કે તો ફાટી જા હે. અવડા કે ના એ કે ખીલા હે. વીટનો પ્રકાર હતો. ઘણાને અત્યારે સમજ્યા હે, ઘણાને કાલ બાથરૂમમાં નાતા સમજ્યા હે. હમણાં તમે કંકોત્રી વાંચી, હું તો ગોટે ચડી ગયો. એક બેનના બહુ મોટી ઉંમરે લગ્ન થયા. કંકોત્રીમાં પછી રસમ લખી હતી, મહેંદીની રસમ. માથામાં મૂકવાની સાંજે 7:30 વાગે અને હાથમાં મૂકવાની સાંજના 8:30 વાગે. એટલે ટાઈમસર સાહેબ ગોઠવાઈ જવું, નકર પછી એને આવી રસમો બબે કરવી પડે. માથામાં મહેંદી મુકાવી પડે ને હાથમાં મુકાવી પડે. એક જગ્યાએ તો દીકરો દીકરી વાળા ગયા ને પ્રસંગની વાત ચાલુ હતી. પછી દીકરી વાળાએ કીધું કે અમને તમારો દીકરો ગમતો નથી. તો દીકરા વાળા કે ગમતો તો અમને નથી, તો હું અમારે ઘરમાંથી કાઢી નાખું. અને અમુકના છોકરાઓ હોય એવા બાપાને ઘૂમરે ચડાવતા હોય. બસમાં બે બેનો વાત કરતા હતા. એક બેન બીજી બેનને કે એલી તારો ઘરવાળો શું કરે? ઓલી કે મારું કયું? આને પછી મોંઘવારી નડે, આંગળી ઉપર નચાવતી હોય અમુક બાયું તેના ઘરવાળાને. હું ધવલો હમણાં હે ને અમારા ગામડે ગયા તો ત્યાં જાજરું શૌચાલય નહીં. એટલે મેં કીધું ધવલા, આપણે સવારે હે ને ટોયલેટ જવા હાટું વાડીમાં જવું જોઈએ. મને કે નહીં હો, આપણને ન ફાવે. મેં કીધું હું આપણને ન ફાવે? અત્યાર સુધી આપણે ઘણી બધી જગ્યાએ ગયા હી,
અને આપણે બહાર જતા જ મને કે ના હો ભાઈ કે હમણાં જ છાપામાં ને એમાં હું કે વાંચતો હોઉં કે વૈજ્ઞાનિકો રહ્યા ને ઉપગ્રહ દ્વારા ઉપરથી તસવીર લે હે. મેં કીધું તું કાંઈ લોટો પકડીને બેઠો હોય ને તારા ફોટા નહીં લે ભાઈ. એ ચંદ્ર ઉપરથી હું દેખાય ને પૃથ્વી કેવી દેખાય ને એની તસવીર લે હે. મને કે તો બગડાટી બોલાઈ આવી. પછી અત્યારે શું થાય કે અમુક મા બાપ રહ્યા ને હવે એ પૂરેપૂરું ગુજરાતીએ ન ભણ્યા હોય, પાછા પોતાની છોકરા થાય ને તો એને પાછા મીડિયમ ઇંગ્લિશમાં બેહાડવા હોય. તો એક બેનના લગ્ન થયા, લગ્ન પછી છોકરો થયો ને તો એ બેન એના ઘરવાળાને કે આપણે આપણા છોકરાને હે ને મીડિયમ ઇંગ્લિશમાં ભણવા બેહાડવો હે. એનો ઘરવાળો કે ભાઈ રહેવા દે, એને પછી લેસન આપશે, હોમવર્ક કરાવશે કોણ? ઘરે આપણે એકાદો સાહેબ રાખી તો મને ન પોહાય, બેન રાખી તો તને વાંધો. આ મીડિયમ ઇંગ્લિશમાં બેહાડવામાં છોકરાનું પછી એને રિઝલ્ટ મીડિયમ આવે. પછી અમુકને અંગ્રેજી બોલવાનો બહુ શોખ હોય. એક ભાઈ ઓફિસેથી આવ્યો ને તો એની ઘરવાળી તો તૈયાર થઈને ચટક બટક કરતા બહાર જતી હતી. એનો ઘરવાળો કે કઈ બાજુ વીપડી? અવડિયા કે મારી બેનપણીનું વેલ્ડિંગ છે. આ કે વેલ્ડિંગ નો કહેવાય, વેડિંગ કહેવાય. અરે એ કે એનું ઘર ઘેણું છે, એ કે એને વેલ્ડિંગ જ કહેવાય. અવડા કે તો વેલ્ડિંગ કહેવાય કે જો ઘર ઘેણું હોય તો. હમણાં તો એક જગ્યાએ બિલ્ડિંગમાં હું જતો હતો, હું તો પેલા લિફ્ટમાં વયો ગયો. હું લિફ્ટમાં હજી પાર્કિંગમાં લિફ્ટ ઊભી હતી, તો લિફ્ટ દરવાજો બંધ થવા જતી હતી, ત્યાં એક લેડીઝ આવી, કાંખમાં છોકરું તેડ્યું હતું. એ કાંખમાં છોકરું તેડેલા હોતું અંદર આવીને એટલે મેં પૂછ્યું, મેં કીધું પેલો કે બીજો? મને કે નાલાયક આ બાજુવાળાનો છે, હું તો કુંવાર્યું. અરે મેં કીધું માણની સ્વિચ દબાવું તારે પેલા માળે જવું હે કે બીજા માળે જવું હે? હું પછી લિફ્ટની બહાર નીકળીને પગથિયા ચડીને વયો ગયો. કેમ કે અમુક સમજે જ નહીં આપણે હેરાન થઈ જાય ને આમાં. બે જણા રહ્યા ને વાતું કરતા હતા, મને કે ગજબનો જમાનો આવી ગયો હોય. પેલા તો મચ્છર રહ્યા ને એ ખાલી રાતના જ કેળતા હતા, હવે તો દિવસે બટકા ભરે છે. તો બીજો કે એ કે ભરે જ ને, એ કે મોંઘવારી કેવી થઈ ગઈ છે, મચ્છરની ઓવર ટાઈમ કરવું પડે હો, એવી મોંઘવારી થઈ ગઈ છે. અને ગરમી સાહેબ ભૂકા કાઢી નાખે. વ્યો ઘણા કહેતા હોય કોઈના જવાથી કાંઈ ફેર પડતો નથી. સાહેબ ઉનાળામાં હમણાં 1 કલાક લાઇટ ગઈ ને બહુ ફેર પડે. શિડ્યુલ આખા ગોઠવાઈ જાય, વિખાઈ જાય આપણા જે ગોઠવા હોય ને. હા, એક તો બહુ ગરમી હતી તો એક મચ્છર રહ્યું ને એસીવાળા રૂમમાં એક જણાને આવ્યું અને ઓલાને કાન પાંજને હળવેક દઈને કે હું તને બટકું નહીં ભરું પણ રૂમમાં ખાલી મને હોવા દે. એક જગ્યાએ બોલ્યો ને તો ઓડિયન્સમાંથી એક જણો ઊભો થયો, મન કે પૈણેલા બધાની હાલતે ફિક્સ જ છે હો, જે કેવી હોય ને. હા, કે છે અર્ધાંગીની પણ ડબલ થઈ ગઈ, છે અર્ધાંગીની પણ ડબલ થઈ ગઈ, એટલે સ્કૂટર બાપડાને ટ્રબલ થઈ ગઈ. વાતે સાચી હો. ધવલો મને કે, મેં કીધું ધવલા લગ્ન પહેલા અને લગ્ન પછી તફાવત શું થયો? મન કે લગ્ન પહેલા મારી ઘરવાળીને હું સ્કૂટરમાં લઈ જતો, હવે એના હાટું કે ટેમ્પો કરવો પડે છે. હવે કેવી જાડી થઈ એ છે કે ટેમ્પામાં લઈ જવી પડે. હા, અને પાછા જેટલા પૈણેલા બેનો રહ્યા ને એને બધાએ એના ઘરવાળાને લગ્ન પછી એમ કીધું હોય છે કે આ તો અમે આવ્યા ને પછી તમારે સારું થયું. નકર કેમાં પૈણેલા પુરુષો બધા કુંવારા છે ત્યારે સોસાયટીમાં છાપા નાખવા જતા હોય છે. હા, આ તો પુરુષ બિચારો ભોળો છે, બાકી નકર નો કે તમે આવ્યા પછી જ હપ્તા ચાલુ થયા, બાકી એકલા રહીને જમાવટ કરતા હતા. પછી આપણે લગ્ન થાય ને પછી વરઘોડિયા બે રહ્યા ને એ બધી રોટલો ખાવા જાય બધે, પછી વડીલોને પગે લાગે લગ્ન પછી. તો પગે લાગવા જાય ને એટલે કન્યાને શું કે આશીર્વાદ આપે ને કે અખંડ સૌભાગ્યવતી ભવ, આ કન્યાને આશીર્વાદ આપે. પુરુષોને શું કે ખબર હે, બેટા હિંમત રાખજે હો. બીજું પુરુષને ખરેખર હિંમતની જરૂર તો ત્યારે જ પડે કોઈના પછી. એક બેનને તો ભગવાન પ્રસન્ન થયા, ભગવાન પ્રસન્ન થયા કીધું કે વરદાન માગી લે. બેન કે ભગવાન એક વરદાન નહીં, આપવા હોય તો 3 આપો. ભગવાન કે 3 વરદાન આપીશ પણ એટલું યાદ રાખજે
તું જેટલું માગીશ ને એનાથી 10 ગણું તારી હાહુને મળશે. હવે આ કેમ સહન થાય? પણ બેનો તો બુદ્ધિશાળી. ઓલા બેને 3 વરદાન માંગ્યા. એ કે ભગવાન પેલું વરદાન આપો. તો કે માગ કે પેલું વરદાન મને એ આપો કે દુનિયાની અંદર સૌથી રૂપાળી સ્ત્રી હું થઈ જાઉં. ભગવાન કે તથાસ્તુ. એની હાહુ એના કરતાં 10 ગણી રૂપાળી. હવે કે બીજું વરદાન માંગ્યું. એ કે ભગવાન દુનિયામાં જેટલી સંપત્તિ છે ને એટલી બધી સંપત્તિ મને આપો. ભગવાન કે તથાસ્તુ. એની હાહુ એના કરતાં 10 ગણી રૂપિયાવાળી. ત્રીજું વરદાન માગવા ગઈ ને એટલે ભગવાને ચેતવણી આપી. એ કે જોજે આ છેલ્લું વરદાન હે તે સ્વરૂપાન થઈ તારી હાઉ એમાં તારા કરતાં આગળ નીકળી ગઈ, સંપત્તિ માગી એમાંય તારા કરતાં આગળ નીકળી ગઈ. ત્રીજું વરદાન વિચારીને માગજે, પણ ભોગવવા દે તો વહશે નહીં. પછી ભગવાનને ત્રીજું વરદાનમાં એટલું જ કીધું કે ભગવાન એક નાનકડો એવું એટીક આપું. 10 ધડાકા થયા. ડોહીમાના ફોટા પર સીધો હાર ચડાવવાનો આવી ગયો. હા, એક ભાઈ રહ્યા ને એની ઘરવાળીને પિયર રોકાવા જાય એટલે આ ભાઈ એને તેડવા ગયો ને તો લાલ કલરનું ટી શર્ટ પહેર્યું હતું. હવે જોગાનું જોગ એવું થયું કે છેલ્લે 4-5 વખતથી જ્યારે રોકાવા જાય ને તેડવા જાય ને તો હર વખતે લાલ કલરનું ટી શર્ટ હોય. એટલે એના હહરો કે જમાઈ રાજ, આ તમારી પાસે એ કોઈ લુગડા નથી, બીજા ટી શર્ટ નથી, જ્યારે હોય ત્યારે એક આ લાલને લાલ ઠપ કરીને હલાવ્યો હો. અને ઓલાનો મગજ ગયો. એ કે એમ તો તમારે 3 દીકરી છે, જ્યારે આવું તેડવા ત્યારે એકને ભેગી મોકલો હો. પછી તો એના સસરાને એમ થઈ ગયું કે જમાઈને કોઈ બતાવાય નહીં હો. અને બધાય પરણેલા પુરુષો રહ્યા ને એ બધાને એક હરખો વેમ હે કે એની સાસરીમાં એનું બહુ બધું માન હે. વિચારી લો કોનું કેટલું માન હોય ને. પછી ગામડાની મજા આવે. આ ગામડામાં હે ને બે બેનો વાત કરતા હતા. એલી શાંતા તો કે બોલ ને કાંતા. એ કે તને ખબર પડી આપણા સરપંચ રહ્યા ને એ કોમામાં ગયા. ધવડિયા કે અરે એ તો રૂપિયાવાળા તો ગમે ત્યાં જાય. આને કેમ કહું કે એના દવાખાનામાં દાખલ કર્યો તારો ડોહો ગુજરી જાય એમ છે. એક બેન રહ્યા ને એના ઘરવાળાને કે મારા કાનમાં અંગ્રેજીમાં કે મીઠું મીઠું કંઈક બોલો ને. તો એનો ઘરવાળો એની ઘરવાળીની બાજુમાં ગયો. પછી કાનમાં જઈને હળવેકથી બોલ્યો સોલ્ટ સોલ્ટ સોલ્ટ. હવે ઓલી મીઠી મીઠી કાંઈક હારી પ્રેમની વાતોનું કે આ મીઠું મીઠું બોલો એટલે અંગ્રેજીમાં સોલ્ટ 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 બોલીએ. હા, પુરુષોને મોંઘવારી નડે. હા, મને એક જણો કે આ જેલને હવા લાત હું કામ કે? મેં કીધું ન્યા હવા અને લાત આ બે સિવાય કાંઈ ખાવા ન મળે. વાતે સાચી, હવા લાત જ હોય ને હવા ખાવા મળે અને સાહેબોની લાતો ખાવા મળે. હા, એક સાહેબ નિશાળમાં ભણાવતા હતા કે પૃથ્વીમાં એક દિવસ એવો આવશે કે જેટલા ઝાડવા રહ્યા ને એ બધા ઉખડી જાહે, દરિયાનું બધું પાણી રહ્યું ને એ હુકાઈ જાહે, જેટલા જીવજંતુઓ રહ્યા ને એ બધાય મરી જાહે. એક છોકરો ઉભો થઈને કે સાહેબ એ બધું તો ઠીક પણ તેની નિશાળે આવવાનું કે નહીં? હવે અત્યારના છોકરાઓ રહ્યા ને એને નિશાળે જવાની ચિંતા હોય, જેથી રજા હોય તેથી જમાવટ હોય. હા, એક ભાઈ રહ્યા ને એને એના છોકરાને પૂછ્યું કે બેટા તને નિશાળ ગમે? તો હા. તો કે ક્યારે ગમે? તો કે જ્યારે બંધ હોય ને ત્યારે. બધી તું ખુલ્લી હોય ત્યાંથી શરૂ થતી હોય. એક જણો તો રહ્યો ને હવાના પોરમાં લોટો લઈ અને સુરત દાદાને અરઘી આપતો હતો કે ભલે ઉગા ભાણ ભાણ ત્યાં હારા લવ ભામણા મરણ જીન લગમાણ તું રાખજે કાશ્યપ રાવ. ઈ સુરત દાદાને વંદના કરતો તો એમાં એક જણો ત્યાંથી નીકળે કે શું કરે છે? કે સુરત દાદાને કે પાણી દ્વારા જળ દ્વારા અરઘી આપીને એની વંદના કરું છું. કે આ પાણી ત્યાં ભોગે આવા ને આવા કેટલાક છો આ દેશમાં અંધશ્રદ્ધામાં જીવવા વાળા. અને આનો મગજ ગયો હો. એ જે હતો ને હામું એને ગાયડું દીધી, એના બાપાને ગાયડું દીધી, એના દાદાને ગાયડું દીધી ને એના પરદાદાને ગાયડું દીધી. તો લખે કે મારા દાદા ને મારા પરદાદા ક્યાં આયા હે? એટલે અવડો કે
એ કે અહીંયા નથી તો એને જો ગાયડું પોગી જતી હોય પાણીને ન પોગી જાય પછી અમુકની બોલતી આવી રીતના બંધ કરાવી પડે ભાઈ. હા, એક છોકરો તો રહ્યો ને એ પરીક્ષા ટાઈમે અરીસામાં જોઈને વાંચતો હતો. એટલે મેં કીધું એલા આ અરીસામાં જોઈને હું કામ વાંચસ? મન કે રિવિઝન થઈ જાય ને. હવે મરી ગયા એમાં એમ રિવિઝન થાય એના હાટું તો મહેનત કરવી પડે. આ એક જણો રહ્યો ને નિશાળમાં કીધું હોય છે કે પરીક્ષા ટાણે ખૂબ મહેનત કરવી પડે ને આમ ને તેમ ને બધું, તો ઘરે જઈને વાંચવા બેઠો ઊંધો થઈને વાંચે. એના મમ્મી પપ્પા કે એલા આટલી બધી સરસ મજાની સોફા સેટ છે, બેડ છે, નિરાતે બેહીને તૈયારી કરને. એ કે ના હો સાહેબે કીધું હે પરીક્ષામાં હારા માર્કે પાસ થવું હોય ને તો ઊંધે કાંધ મહેનત કરવી પડે, એટલે કે ઊંધો થયો. આને તમે પછી કેવી રીતે? બે ચાર હે ને ભૂરિયા વાવ્યા અમદાવાદમાં. કાંકરિયા તળાવ ફરવા ગયા અને કાંકરિયા તળાવને જઈને ફોટા પાડતા પાડતા બોલ્યા વાવ વાવ વાવ. તો એક અમદાવાદી કાકા કે અરે તારો ડોહો આ તળાવ છે. વાવ વાવ જામી પડ્યા છે બધા. ઓલા ત્યાંથી વયા ગયા કાંઈ જાજી વાર રહીને તો આપને ક્યાં ના ક્યાં નાખી દો. હા, એક જગ્યાએ બુક સ્ટોરમાં ગયો. પુસ્તકો અમે કલાકારો બધા બહુ વાંચતા હોય, તો એક સરસ મજાનું અહીંયા પુસ્તક પડ્યું હતું અને પુસ્તકનું ટાઇટલ હતું 100 વર્ષ નિરોગી રહો. મેં તો પુસ્તક જોયું, કવર બવર બધું જમાવટવાળું હતું. એટલે મેં તો પછી દુકાનવાળાને પૂછ્યું, મેં કીધું આ લેખક ક્યાંના છે? મને કીધું ગુજરી ગયા ને. મેં કીધું કેટલા વર્ષે ગુજરી ગયા? મને કે 37 વર્ષે. વિજ્ઞા પાછળ પુસ્તકો લખે કે 100 વર્ષ નિરોગી રહો, પોતે પાછા 37 વર્ષમાં ગોટું વળી. હા, ટીચરને હે ને ટીચર ભણાવતા હતા છોકરાઓને કે તમે સાચા દિલથી ભગવાનને પ્રાર્થના કરો તો અવશ્ય એ પૂરી થઈ જાય. એક છોકરો કે નો બને. એ કે ટીચર કે કાં? એ કે તો તમે કીધું ના ગુજરી ગયા હોય. અડધા છોકરા તો રહ્યા ને એ ટીચરો મરી જાય એના હાટે જ પ્રાર્થના કરતા હોય. એક બાપા રહ્યા ને, અમુક બાપા અઘરા હોય, એની બાજુમાં એક જુવાનીઓ બેઠો, બે જણા કે મુસાફરી કરતા આવી છે. તો એ દાદા એ જુવાનીને પૂછ્યું હલા કાકા ક્યાં સુધી ભણ્યો? એટલે કે દાદા એ કે બીએ. હા, એ કે 2 જ અક્ષર ભણ્યો ને પાછા ઊંધા. હવે એ ઓલું બેચલર ઓફ આર્ટ્સ કે અને બાપો હું સમજે. એક જણો રહ્યો ને એને તો ડૉક્ટરને ઘૂમરે નાખ્યો. ડૉક્ટર સાહેબને કે સાહેબ સામેવાળાને વાત કરું હું ને તો એનો અવાજ સંભળાય છે, એ દેખાતો નથી. સાહેબ કોટે ચીડે કે આવી વરી કઈ બીમારી કે સામેવાળાને વાત કરે તો અવાજ સંભળાય, દેખાય નહીં. એ કે ક્યારે એવું બને? એ કે લેન્ડલાઇનમાં વાત કરતો હોય ને ત્યારે. સાહેબે બાવડ પકડીને બહાર મોકલી દીધો. ઊભો રહેતો નહીં 1 મિનિટ. આવ્યા મારા મગજ ફેરવી નાખો. આ એક જગ્યાએ ઇન્ટરવ્યુની જાહેરાત હતી, તો બધા માણસો ઇન્ટરવ્યૂ દેવા ગયા. એમાં એટલો સમય લઈ ગયો. છેલ્લે જે ઇન્ટરવ્યૂ દેવા આવ્યો ને ત્યારે સાંજ પડી ગઈ, અંધારા જેવું થઈ ગયું. પછી ઇન્ટરવ્યૂ એનું પૂરું થઈ ગયું અને એ બહાર જતો હતો ને તો ઇન્ટરવ્યૂ જે લેવાવાળો હતો ને એ ઓફિસમાંથી બહાર નીકળીને બહારની લાઇટ કરી દીધી. એટલે ઓલો ઇન્ટરવ્યૂ આપવા આવ્યો હતો ને એ કે તમે કે ખોટી તકલીફ લીધી. કે હું તમે લાઇટ કરવાની જરૂર નહોતી, કે હું મારા બૂટ કે ગોતી લે. ઓલો ઇન્ટરવ્યૂ લેવાવાળો કે તારા બૂટ તો તું ગોતી જ લે, આ તો તું મારા પહેરી ન વયો જા ને એટલે બહાર લાઇટ કરવા આવ્યો. એક જણો તો એના કૂતરાને લઈ અને શોલે ફિલ્મ જોવા ગયો. હા, શોલે ફિલ્મ જોવા ગયો, બાજુની સીટમાં કૂતરાને બેહેડો, પાછો પોતે બેઠો અને એમાં ઓલો ડાયલોગ આવ્યો ને કે બસંતી ઇન કુત્તો કે સામને મત નાચના. તા તો ઊભો થયો. એ કે હું કામ નો નાચે? આની ટિકિટ લીધી હો ભાઈ, કૂતરો મફત નથી આવ્યો જોવા. હા, અમુકને ક્યાંય બહાર કાઢ્યા છે. હમણાં એકદી મોર્નિંગ વોક કરવા જતો હતો તો એક ભાઈ બરમુડો ટી શર્ટ બી શર્ટ ને કૂતરા, 3 કૂતરા હતા હો, 3 કૂતરા. મેં કીધું 3 કૂતરા તમારા હે? મને કે હા. મેં કીધું શું નામ છે કૂતરાનું? મને કે એકનું નામ રાજુ, એકનું નામ મનુ અને એકનું નામ કનુ. મેં કીધું તમારું નામ શું? મને કે મારું નામ તો ટોમી હે. હવે કૂતરાના નામ પોતે રાખે ને માણાના નામ કૂતરા. હા, એક છોકરો તો રહ્યો ને આમ હાથમાં રિઝલ્ટ લઈને આટા મારતો હતો ઘરમાં. હાથમાં રિઝલ્ટ આટા મારતો હતો ને એમાં એનો બાપુ આવી સીધું રિઝલ્ટ જ લઈ લીધું અને આમ નીચે નજર મારી. ઓહો હો, ઈ કે આચાર્ય પ્રભાશંકર હજી જીવે હે? ઈ કે અમને ઈ કે હું ભણતો ત્યારના ભણાવે કે કેવું સારું ભણાવતા. ઈ કે પછી આમ ઉપર નજર કરીને તો કે 35,
36, 38 આટલા માર્ક હે ઈ કે. અને છોકરો દાંત કાઢે. એનો બાપો કે હાવ આટલા ઓછા માર્ક લઈને આવ્યો ને તું દાંત કાઢસ, તને શરમ જેવું કાંઈ હે કે નહીં? છોકરો કે માસ્તર રહ્યા ને એ તો કેદુના ગુજરી ગયા હે, હરખું ઉપર જોવો, આ તમારું રિઝલ્ટ હે. મારું તો એ રહ્યું 85% લઈને આવ્યો હું. આ તો એ કે ટંક સાફ કરતો હતો ને એમાંથી મળ્યું. ત્યારે એનો બાપો કે ખોટા ઘરમાં ખાખા ખોળા ન કરવા હો કોઈ, જે વસ્તુ જ્યાં હોય ને રેવા દેવી, ખોટી અડવી નહીં. આમાં જૂનું બધું ઉખડતું હોય ભાઈ. એક જણો દવાખાને જઈને કે સાહેબ એક સમસ્યા છે. સાહેબ કે બોલ શું સમસ્યા છે, હમણાં નિરાકરણ. એ કે હું મારી જાતને ભગવાન સમજું છું. સાહેબ કે ક્યારથી સમજસ? તો કે જ્યારથી આ દુનિયા બનાવી ત્યારથી. સાહેબ એમને મોલાને કાઢી નાખ્યો. અમુક અમથી અમતા ગામના લોહી પીવતા હોય ભાઈ. એક જણો દુકાનવાળાને જઈને કે કાળા રંગનો લેમ્પ આપો ને. બોલો કેલા કાળા રંગના લેમ્પનું તારે શું કામ હે? એ કે મને બપોરે હે ને એ કે અંધારું કરીને હોવાની ટેવ હે. આને તમે કેવી રીતે કહો? હા, એક સાહેબ રહ્યા ને, છોકરાને પૂછ્યું કે માણસ મરતો હોય ત્યારે એના મોઢામાં શું નાખવું? તો એક નંગ ઊભો થઈને કે બિરલા સિમેન્ટ. તો કે કાં? તો કે ઇસ સિમેન્ટ મેં જાન હે. ત્યાં લગાડી દે. ટીવી વાળા મામા બનાવતા હોય અમુક તો. એક જણો તો બહુ દારૂ પીતો હતો ને, પછી દવાખાને લઈ ગયા. એટલે પછી સાહેબેની સ્લાઇડમાં દેખાડ્યું વોડકા પ્લસ વોટર કિડની ખરાબ થાય, જીન પ્લસ વોટર લીવર ખરાબ થાય, વિસ્કી પ્લસ વોટર હાર્ટ ખરાબ થાય. પછી દર્દીને પૂછ્યું આમાંથી હું સમજો? એ કે સાહેબ મને હતું જો કે પાણીમાં જ કંઈક વાંધો હે, હવેથી કે કોરેકોરું પીશ. આને તમે કેમ દારૂ મુકાવી શકો? એક ગુજરાતી રહ્યો ને, ગુજરાતી બહુ અઘરા હોય. એક ગુજરાતી જંગલમાં જતો હતો ને, રીછ સામું ભટકાણું હો. અને રીછે ગુજરાતી રહ્યો ને એને રીછના બે કાન પકડી લીધા હો. અને બે જણા ફાઇટ કરે અને ભાઈ ગુજરાતી કોઈ વાતે એને ઓલા રીછના કાન ન મૂકે. હવે ગુજરાતીના બે ખીચામાં પૈસા હતા, એ એટલી બધી બે બથોબથ આવ્યા ને તો ગુજરાતીના બે ખીચામાંથી પૈસા ઉડવા માંડ્યા હો. પણ તોય ભાઈડો ગુજરાતીઓ કાન ન મૂકે રીછના. તા ન્યાય જંગલમાં એક લૂંટારું આવ્યો અને ગુજરાતીને કહેલા શું કરે શીખે? એ કે આ રીછના કાનમાંથી પૈસા ખરે કે પૈસા કાઢું? કે જોતો નથી કે તને આટલા બધા વેરાઈ ગયા હે? કે લૂંટારું કે મારા જંગલમાં આવીને તું લૂંટપાટ કરે છે કે નીકળી કે કાંઈ વાંધો નહીં, કે તમે રીછના કાન પકડી લો, મેં જેટલા પૈસા કાંઈ રીછે કાઢ્યા વીણીને હું વયો જાઉં. લૂંટારું કે કાંઈ વાંધો નહીં. લૂંટારું રીછના કાન પકડ્યા, ગુજરાતીએ બધા પૈસા વીણી લીધા. પછી જાતા એટલું જ કહો, એલા રીછને મૂકતો નહીં હો, જંગલી હે મારી નાખશે, તો મારા ખીચામાંથી જ મારા પડી ગયા હતા. હવે આ લૂંટારુંને રીછને ગોટે ચડાવી દે આ આપણા ગુજરાતીઓ. એક બેન રહ્યા ને, એના ઘરવાળાને કે શાહજહાં એ તો મુમતાજની યાદમાં તાજમહેલ બનાવ્યો. તેનો ઘરવાળો કે એમ તો કે મેં જમીન ખરીદી લીધી છે, હવે તારે તારી જવાબદારી નિભાવવાની છે. તું ગુજરી જા તો આપણે બંધાવી નાખશો ને વાત. એક બાબા રહ્યા ને પ્રવચન આપતા હતા, જ્યાં આપણું મન ન લાગે ત્યાં જવાનું નહીં, જ્યાં આપણું અપમાન થતું હોય ત્યાં જવાનું નહીં. એક પૈણેલો ઊભો થયો, એ કે તો ઘરે ન જાવું. હવે બિચારાને હું દૈસા થતી એ કરે. એક ભાઈ રહ્યા ને, એની હાહુ ને એની વહુ બેયને લઈને ત્રણેય જણા હે ને કથા સાંભળવા ગયા. અને કથા સાંભળવા ગયા, મહારાજે એવી સરસ મજાની કથા વાંચી. પછી મહારાજે છેલ્લે એટલું કીધું, તમે બધાએ કથાનું શ્રવણ કર્યું છે, તમને બધાને સ્વર્ગમાં જગ્યા મળશે. જેને સ્વર્ગમાં જવું એ બધા હાથ ઊંચા કરો. બધાએ હાથ ઊંચા કર્યા. આ હાહુએ હાથ ઊંચો કર્યો, એની વવે હાથ ઊંચો કર્યો. આ ભાઈએ અદબ છોડી નહીં. એની ઘરવાળી ત્યારે કાંઈ ન બોલી. ઘરે આવીને કીધું કે મને કે સમજાણું નહીં. એ કે મહારાજે જ્યારે કીધું કે જેને સ્વર્ગમાં જાવ એ બધા હાથ ઊંચા કરો, સભા મંડપમાં બધાએ હાથ ઊંચા કર્યા, મારી માએ હાથ ઊંચો કર્યો, મેં હાથ ઊંચો કર્યો, તો તમે હાથ કામ ઊંચો ન કર્યો? એનો ઘરવાળો કે તું તારી માં જો અહીંથી વહી જાતી હોય, મારે અહીંયા લીલા લહેર છે. એક ભાઈ રહ્યા ને, એની ઘરવાળીને વેકેશન પડ્યું ને, છોકરાઓને વેકેશન,
એટલે પિયર મૂકવા જતા હતા અને ભાઈ ઘરવાળીને છોકરાઓને બસમાં તેડાવ્યા. પછી ઘરવાળીને આ બસમાં બેસીને બારી પાસે ઊભી રહી અને અવડા તો પછી ખોટે ખોટી એક્ટિંગ કરે. ઓલીને કહેતો આમ જોઈ કે તું જલ્દી આવી જાજે હો, તારા વગર મને હોરવશે નહીં. કે ઓલી કે હમણાં કે 15 દીમાં પાછી આવતી રહીશ. તો એની બાજુવાળો રહ્યો ને ઈવડોય રોતો હતો. એટલે આવડો કે એલા મારી ઘરવાળી કે જાય છે એમાં તું શું કામ રોવસ? કે ભાઈ તારી ઘરવાળી તો જાય છે પણ આના પછીની બસમાં મારી ઘરવાળી આવે છે, મને એનું રોવું આવે છે. હા, એક બેન એના ઘરવાળાને કે એક ગુડ ન્યૂઝ અને એક બેડ ન્યૂઝ એકી સાથે તમને કહું. તો કે હા કે નહીં. કે તો કે આવતીકાલ સવારે હું અને બાજુવાળી અમે 2 જણી અમારા પિયરે જાય છે. રેસના ઘોડાની જેમ દોડતી આ દુનિયા, નિરાતનું નામ નહીં અને ટેન્શનનો પાર નહીં. આ પરિસ્થિતિમાં તમને બધાને દાંત કઢાવવા છે, કેમ કે અત્યારે દાંત કઢાવવા નહીં બહુ અઘરું થઈ ગયું છે. કેમ કે અમુક માણસો રહ્યા નહીં અમથે અમથા હેરાન કરે, અમથે અમથા કોકને ગોટે ચડાવે. એક જણો હાર્ડવેરવાળાની દુકાને ગયો અને ત્યાં જઈને કે મધ આપો ને. એટલે ઓલો કે ભલા માણા હાર્ડવેરની દુકાન હે, અહીંયા મધ ન મળે. એટલે ઓડો કે સમજો 5 કિલો જોઈ છે. ઓલો કે ભાઈ આ હાર્ડવેરની દુકાને અહીંયા મધ ન મળે. અવડો કે ગૂગલ પે નહીં કરું, રોકડા પૈસા. ઓલો કે ભાઈ હાર્ડવેરની દુકાન હે અહીંયા મધ ન મળે. અરે એ કે કડક નોટું આપીશ હો. એ કે અને ઓલાનો મગજ ગયો. એ કે હવે તો અહીંથી જાતો નકર ભડાકે દઈશ. ઓલો ત્યાંથી વયો ગયો. 15 દિવસ પછી પાછો આવીને ઓલાને જઈને કે બંદૂક આપો ને બંદૂક. ઓલે કે અહીંયા બંદૂક ન મળે. એ કે તો મધ આપો. આમ જેમ તો આવી રીતના કોકને હેરાન કરતા હોય. અને એમાંય સાહેબ આપણો દેશ ભારત દેશ રહ્યો ને એક જ દેશ એવો છે કે લોટો કેવી રીતના પૈકડો હોય ને એના ઉપરથી નક્કી કરે કે સામેવાળો શું કરવાનો છે. અત્યારની અમુક પેઢીને લોટાની ખબર નહીં હોય. અત્યારના શેરડીની સિઝન આવે ને તો ઘણી જગ્યાએ શેરડીનો રસ લોટામાં આપતા હોય. તો અત્યારના નાના છોકરાઓને જુઓને શું કે એ લોકો તો લોટામાં રસ આપે છે. હવે આપણા બાપ દાદા લોટામાં પાણી પી પીને ગુજરી ગયા છે. પણ લોટો કેવી રીતના પૈકડો હોય ને એના ઉપરથી નક્કી થાય કે સામેવાળો શું કરવાનો છે. 3 સ્ટાઇલથી લોટો પકડી હગાય. જો લોટો આમ નીચેથી પૈકડો હોય ને તો સમજવાનું કે ઈવડો મોઢું ધોવાનો છે. સ્ટાઇલ બીજી, લોટો આમ વચ્ચેથી પૈકડો હોય ને તો સમજી લેવાનું કે પાણી પીવાનો છે. અને સ્ટાઇલ નંબર 3 અને છેલ્લી, લોટો આમ પૈકડો હોય તો સમજી લેવાનું કે આ અનુભવી બધા દાંત કાઢવા માંડ્યા. અને અનુભવની જ મજા છે સાહેબ અત્યારે. હારા ગોટે ચડાવી દે. તમે થોડું કે ધ્યાન ન રાખો. અમારે ગામડે એક છગનભાઈ રહે. હવે એનો છોકરો ખૂબ ભણ્યો, એટલું બધું ભણ્યો ને પછી અમેરિકા સેટલ થઈ ગયો. પછી એને એમ થયું કે બાપુજી રહ્યા ને બાપુજીને ત્યાં અમેરિકા તેડાવું. અને ભાઈ એને એના છોકરાએ એના બાપુજીને એની બાને બેને અમેરિકા તેડાવ્યા. હવે આ છગનભાઈ ગામડામાં રહેલો માણસ રોજ સવારે વહેલો ઉઠીને વાડીએ વયો જાય. હવે ત્યાં અમેરિકામાં તો વાડીએ કાંઈ જવા પણ હોય નહીં, પણ રોજ વહેલો ઉઠી જાય. છોકરાનો બંગલો બહુ મોટો, એટલે વહેલો ઉઠી અને બંગલામાં આટા મારતો હોય. તે છગનભાઈ આટા મારતા હોય તો એની બાજુમાં જે ભૂરીઓ રહે ને એ વહેલો ઉઠી જાય, એના બંગલામાં આટા મારતો હોય. છગનભાઈને જોઈ જાય એટલે સીધો જોઈ ઓલો ભૂરીઓ એમ જ બોલે, હેલો ગુડ મોર્નિંગ. તા છગનો બોલે, છગન મૂળજી. આટલું કહીને વયો જાય. વરી બીજા દિવસે આટા મારે એટલે વરી પાછો ઓલો ભૂરીઓ બોલે, હેલો ગુડ મોર્નિંગ. તા વરી છગનો કે છગન મૂળજી. તા એક દિવસ છગનાનો છોકરો એની હારે વોકિંગ કરવા હારે આવ્યો અને એમાં ઓલો ભૂરીઓ બોલ્યો, હેલો ગુડ મોર્નિંગ. તા વરી એવડે કે છગન મૂળજી. પછી એના દીકરાએ કીધું કે બાપા એ તમને તમારું નામ નથી પૂછતા, એ એમ કહે શુભ પ્રભાત, હારી સવાર, અંગ્રેજીમાં એટલું કહે છે. તો છગન બાપુ કે કાંઈ વાંધો નહીં, કે યાદ રાખીશ. હવે એના પછીના દિવસે છગન બાપુ વોકિંગ કરવા નીકળી ગયો એના ગાર્ડનમાં. ભૂરિયાને જોઈ ગયો ને પછી ભૂરિયો કાંઈ બોલે ને એ પેલા છગન બાપુ બોલ્યા, હેલો ગુડ મોર્નિંગ. તો ભૂરિયો બોલ્યો, છગન મૂળજી. આ ભૂરિયાને ગોટે નાખી દે, આપણા એના ભાભલા ઓછા નથી. હા,
એક જણો મને કે યાર કે હેરાન થઈ ગયો. મેં કીધું હું હેરાન થઈ ગયો? મને કે હું ઓફિસેથી આવું ને તો મારી ઘરવાળી અને મારો નોકર 2 જણા મારા બેટા કે સોફા ઉપર બેઠા હોય. મને કે મારે આમાં શું કરવું? મેં કીધું નોકરને કાઢી નાખ. આપણી ઘરવાળી અરે સોફા ઉપર બેઠો થોડું પોહાય. મને કે આમ જો નોકર જૂનો અને પાછો વફાદાર. મેં કીધું તો ઘરવાળીને કાઢી નાખ. મને કે ઘરવાળી વફાદાર નથી પણ નોકર કરતાં જૂની ખરી. મેં કીધું ભાઈ તો તું તારી રીતના કંઈક કરી નાખ. મને કે વાંધો નહીં હાલો એ કે હું મારી રીતના કંઈક ગોઠવી લઉં. થોડાક દિવસ પછી મને ભેગો થઈ ગયો, મને રાળ પાડીને બોલે કે ગઢવીભાઈ. એટલે હું તો ગયો, મને કે ઓલો પ્રશ્ન સોલ્વ થઈ ગયો. મેં કીધું કા? મને કે સોફા જ કાઢી નાખ્યા. સોફા હોય તો ઈ કે બેહે ને. માણા સાહેબ અત્યારે અઘરા થઈ જાય છે. આ એક છોકરો ગયો ને ક્લાસમાં ગધેડો લઈને ગયો અને સાહેબનો મગજ ગયેલા ગધેડાને ક્લાસમાં લેવાય. તો છોકરો સાહેબને કે સાહેબ તમે એ કે નથી હાલતા ને ચાલતા કહેતા કે કેટલાય ગધેડાને મેં માણા બનાવી દીધા છે, તો મને એમ કે આ બચારાનો ઉદ્ધાર થઈ જાય જો આને તમે માણા બનાવી દો. તો એક ક્વીનનું કામ છે. આમ સાહેબને હેરાન કર્યો. અને આજથી જો 20-25 વર્ષ પહેલાં મોબાઈલ જ હતા, પણ સાદા મોબાઈલ હતા. 2000 સાલની આસપાસનો જે સમય હતો ને, આ એન્ડ્રોઈડ મોબાઈલ નહોતા, કેમેરાવાળા મોબાઈલ નહોતા. ત્યારે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે વોટ્સઅપ કાંઈ નહોતું, સાદા ડબલા હતા. હવે એ સમયે જે લોકો ભણતા એ અત્યારના ભેગા થાય, અને એમાંય ખાસ કરીને બહેનો. એ આજથી 20-25 વર્ષ પહેલાં જે છોકરીઓ કોલેજમાં ભણતી હતી ને એ બધી બેનપણીઓ અત્યારના ભેગી થઈ જાય. અને પછી અત્યારના એ જે આ ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં, યુટ્યુબમાં શોર્ટ્સ ને રીલ્સ બનાવતી હોય એ જોવા જેવી હોય. હા, કેમ કે ત્યારે તો કાંઈ હતું ને. પછી હવે બધી બેનપણી ભેગી થાય. હવે કોલેજમાં હોય ત્યારે 18-19 વર્ષની હોય. હવે 20 વર્ષ પછી બધી ભેગી થઈ હોય તો બધી 40ની આસપાસ પહોંચી ગઈ હોય. અને પછી બધીના વજન રહ્યા ને એ 65ને ટપી ગયા હોય. અને એમાં પછી બધી તૈયાર થાય અને એકે રેખા કુંડાળા બનાવે ને કાં લાઈનમાં ઊભી હોય અને પછી રીલ્સ ઉતારતી હોય. કેવી ઉતારતી હોય કે પતલી કમર તેરી હાય હાય હાય. વળી એક જણી હું કે ખબર, એવું મન ન આવડે. તું તારા ઘરવાળાને રાંધીને દે ને તોય ઘણો હોય. પણ સાહેબ જે સમયે જે કરી હકતા હોય ને એ જ કરવું. આ પહેલાના સાહેબ ગીતો વયા ગયા. આપણે લગ્ન થતા ને ત્યારે 15-20 દી સુધી ઘરે જેને ઘરે લગ્ન હોય ને ત્યાં આજુબાજુના માણસો ભેગા થઈ બધા બૈરાવ્યા ને લગ્ન ગીતો ગાતા. એ બંધ થઈ ગયું. પણ અત્યારે અમુક એવા ગીતો હોય ને આપણને એમ થાય કે આવા ગીતો સાંભળવાને આના કરતાં પૈણવું નહીં. હમણાં એક જગ્યાએ બેનો લગ્ન ગીત ગાતા હતા કે કોલેજમાં ગઈ હતી એક કન્યા કુંવારી. તારો ડોહો કોલેજમાં તો કુંવારી જ કન્યા જાય, ત્યાં તો કઈ ડોહ્યું જાય નહીં. એટલે ક્યાં જાય છે ને એ અત્યારે નક્કી નથી થતું. હા, અને અમને હલવાડે. હમણાં એક જગ્યાએ કાર્યક્રમ દેવા જતો તો બસમાં બેઠો તો મારી બાજુમાં એક જણો બેઠો. મને કે એક પ્રશ્ન પૂછું? મેં કીધું પૂછ, મારો એ સમય જાય. હવે મને નહોતી ખબર કે મરી ગયો મને હલવાડશે. મને કે છત્રી રહી એ સ્ત્રીલિંગ છે કે પુલિંગ? મેં કીધું સ્ત્રીલિંગ. મને કે તો એ કાગડો શું કામ થાય? કાગડી થાવી જોઈ. મારો તો તારી પાસે નંબર આવ્યો એટલો જ વાંક ને. એક છોકરો રહ્યો ને એના બાપને કે પપ્પા આ તમે લગ્ન શું કામ કર્યા? એનો બાપ કે લે તને એ જ વિચાર આવ્યો? એ પ્રશ્નનો જવાબ તો મને નથી મળતો કે મેં લગ્ન શું કામ કર્યા. અને અમુક છોકરા બાપાને ઘૂમરે ચડાવે. એક નાનો ટીણીયાના બાપાને કે પપ્પા તમારો જન્મ ક્યાં થયો? તેનો બાપો કે અમદાવાદમાં. તો કે મમ્મીનો જન્મ ક્યાં થયો? તો કે જુનાગઢમાં. તો મારો જન્મ ક્યાં થયો? તો કે રાજકોટમાં. એ કે આપણે ત્રણેય જણા અલગ અલગ જગ્યાએ જૈનમાં તો ભેગા કેવી રીતે થઈ ગયા? એના બાપને ઘૂમરે નાખ્યો. અને સલાહ ન દેવાય. અત્યારના છોકરાઓ રહ્યા ને, અમુક છોકરાઓ તમે જોજો મોબાઈલ મૂકતા ન હોય, પછી આંખોમાં નંબર વધી જાય અને એમાં ને એમાં એનું ધ્યાન રહે. તો મેં હમણાં એક જગ્યાએ એક છોકરાને કીધું, મેં કીધું બેટા બહુ મોબાઈલ ન વપરાય. તો મને ખબર છે બહુ મોબાઈલ વાપરીને એ કહે તો એ કે આંખોમાં બધે નુકસાનકારક થાય, એટલે હું એક જ વાપરું છું.
હવે બહુ એટલે 4-5 ઝાઝા મોબાઈલ નહીં સમજતો. એટલે અત્યારની પ્રજાને હે ને સલાહ દેવા જેવું નથી. શિક્ષકે હમણાં છોકરાને પૂછ્યું કે ડેટ અને તારીખ આ બેમાં શું તફાવત? છોકરો કે છોકરી કે ગર્લફ્રેન્ડ આયરે ડેટમાં જવાનું હોય અને વકીલ આયરે તારીખમાં જવાનું હોય. સાહેબે માની ગયા જવાબ ઇન્ટેલિજન્ટ આપ્યો. હા, એક જુવાનીઓ મને કે મારે પાડોશી બદલી નાખવા હે. મેં કીધું એલા પેલો હગો પાડોશીઓ અડધી રાતે કામ આવે. આપણે કંઈક તકલીફ પડી હોય હગાવાલા પોગે કે ન પોગે પણ પાડોશી પહેલાં આવી જાય. મેં કીધું પાડોશ ન બદલાય. અરે મને કે ગજબના પાડોશી. મેં કીધું પણ થયું હું? મને કે ઘરે કોઈ હતું નહીં એટલે મારે મારી ગર્લફ્રેન્ડને મારા ઘરે બોલાવી હતી તો મેં લાઇટો બધી બંધ કરી અને મીણબત્તીથી આખું ઘર શણગાર્યું. તો પાડોશીએ પોલીસમાં ફોન કર્યો. પોલીસ સ્ટેશનવાળાને ફોન કરીને કે અમારી બાજુવાળો કંઈક મેલી વિદ્યા કરે છે. મેં કીધું તો તું બદલાય નહીં ભાઈ, ત્યાં રહેવા જેવું નહીં. એક બાજુવાળા રહ્યા ને એની બાજુવાળાને કે બેટા તને હવે નથી લાગતું કે તારે હવે લગ્ન કરી લેવા જોઈએ? તો ઓલો કે આંટી તમને નથી લાગતું કે તમારે હવે પારકી પંચાયત બંધ કરી દેવી જોઈએ? પછી તો એ બેને ઓલાને વતાવવાનું બંધ કરી દીધું કેમ કે અમુકને વતાવ્યા થાય નહીં ભાઈ. એક જણો મને કે ગાડી લીધી. મેં કીધું વાહ. મેં કીધું કઈ લીધી? અરે મને કે જોરદાર. મેં કીધું કેટલા સીટર લીધી? મને કે 5 સીટર. મેં કીધું 5 સીટર હાલે? મને કે જમાવટી કે એક જણો એ કે આગલી સીટમાં બેઠો હોય અને 4ને ધક્કા મારવાના. આ મરી ગયા કેમ 5 સીટર આપણને ગણાવે, આપણને ઘૂમરે નાખે. નેતાજી રહ્યા ને એના ડ્રાઈવરને કે લાવ કે ગાડી કે કાર હું ચલાવી લઉં. ડ્રાઈવર કે આ કાર છે સરકાર નહીં, તમે સરકાર હલાવો, કાર હલાવું તમારું કામ નહીં, તમે ગમે ને ટાળી દો. અમદાવાદ કાર્યક્રમ દેવા જતો તો ટ્રેનમાં બેઠો તો મારી બાજુમાં એક ભાઈ આવ્યા. એ ભાઈ પાસે સરસ મજાનું છાપવું હતું. એટલે મને એમ થયું કે લાવ ને છાપવું વાંચું, કંઈક સારી વાત જાણવા મળે અને સમય પસાર થાય. તો મેં ભાઈને કીધું, મેં કીધું જરાક છાપવું આપો. તો કટકી તોડીને મને આપી. હું તો પછી અમદાવાદ આવ્યું ત્યાં સુધી એની સામું ન જોયું હો. હું તો આની સામું જોવે એ બીજો. હમણાં ચૂંટણી ગઈ ને એટલે અમારી બાજુવાળો મત દેવાનો ગયો. એટલે હું ખીજાણો એલા જવાબદાર નાગરિક બન, મત આપવો જોઈએ, આપણો અધિકાર છે. મને કે ભાઈ જવાબદાર જ છું. મને કે જે પક્ષવાળા ઊભા રહેતા આપણા એરિયામાં આવતા. મેં કીધું હા. અને એ લોકો પ્રચાર કરતા. મેં કીધું હા. મને કે પ્રચારમાં શું બોલતા? મત દો, મત દો. મરી ગયા મત આપવાનું કહેતા હતા. મને કે મત દો એટલે નહીં દેવાનું. હવે કે હું ના સમજે હું કરે હું. હા. અને આ દુનિયાની અંદર સૌથી સુખીમાં સુખી સ્ત્રી અને પુરુષ કોણ ખબર હે? કોઈને ખબર નહીં હોય. આ માધ્યમથી કહું, આદમ અને ઈવ. ભગવાને સૌથી પહેલા આદમ અને ઈવને બનાવ્યા. એ સુખી હું કામ હતા ખબર હે? બેમાંથી એક કોઈને હાહુ જ નહોતી. તકલીફ જ્યાં ઊભી થાય ને હાહુના હિસાબે ઊભી થાય છે. બાબા રામદેવ ભાષણ કરતા હતા. એક જણો તો બાબા ઉપર ખારો થઈ ગયો. બાબા રામદેવ ભાષણ કરતા હતા કે સાસ પર ધ્યાન દો, સાસ પર ધ્યાન દો, સાસ પર ધ્યાન દો. એક જણો પ્રવચનમાં ઊભો થઈને બાબાને કહેવા માંડ્યો, હું સાસ પર ધ્યાન દો. આમાં એની દીકરી કે કંટ્રોલમાં નથી રહેતી અને એના ઉપર કે કંટ્રોલમાં ધ્યાન દેવાનું કરવું. એ કે પછી કીધું તારા શ્વાસનું કે અને ઓલો હાહુનું સમજતો. અમારે ગામડે થોભણ રહે છે. હમણાં હું ગામડે ગયો ને તો અમારા ગામમાં એક કૂતરું હડકાયું થયું. તો થોભણે હડકાયા કૂતરાને મારી નાખ્યું. બીજા હાજા હતા એને મારી નાખ્યા. એટલે મેં કીધું એલા ઓલા હડકાયાને માર્યું એ તો બરોબર, આ હાજાને હારા હતા એને કામ મારી નાખ્યા? મન કે હોય તો હડકાયા થાય. મુદ્દો આખો ઉડાડી દીધો. અને બધાને વેમ હોય કે માં રહીને એના દીકરાને જાજો પ્રેમ કરતી હોય, પણ એવું નથી હો. માં રહીને એના દીકરા કરતા એના ઘરવાળાને બહુ જાજો પ્રેમ કરતી હોય, એ બહુ વાલો હોય. હવે એનો તમને દાખલો દઉં. માને કદાચ ક્યાંય બહાર જવું હોય તો એના દીકરાને હે ને પાડોશીની આ મૂકીને જાય, બાજુવાળીને ક્યાં થોડીક વાર રાખજે હું બજારમાં જઈને આવતી રહું. પણ ઘરવાળાને કોઈ દી બાજુવાળીને ત્યાં મૂકીને નહીં જાય. કેમ કે ખબર હોય કે આને મૂકવા જેવું નથી.
ભૂકા કાઢી નાખ્યો અમુક લોકો તો. આ એક નેતાજી રહ્યા ને ભાષણ કરતા હતા, અને એને એના સમયમાં જેટલા કામ કર્યા ને એ બધે કામ ગણાવ્યા, કોઈ કાંઈ બોલ્યું જ નહીં. પછી ભાષણ કરી અને હેઠા બેઠા ને ત્યારે એકી બધા બોલ્યા કે આ કામ તમે બહુ સારું કર્યું. એક બેન એના બોસને કે મારે 3 દિવસની રજા જોઈ છે. બોસ કે રજાનું શું કામ છે? કે મારા ઘરવાળાને હે ને કે એપેન્ડિક્સનું ઓપરેશન કરાવવાનું છે. એનો બોસ કે હું ભણેલ ગણેલો છું, હજી 2 મહિના પહેલાં તારા ઘરવાળાને એપેન્ડિક્સનું ઓપરેશન કરાવવાનું હતું અને ત્યારે તે 3 દીની રજા લીધી હતી. એપેન્ડિક્સનું ઓપરેશન રહ્યું ને એ જીવનમાં એક જ વાર થાય, બીજી વાર હોય જ નહીં. અવડિયા કે વાત તમારી સાચી, પણ ઘરવાળો તો બીજો હોય ને. બોસને ઘૂમરે નાખ્યો. ભૂરિયો અહીંયા આવ્યો યુરોપિયન અને ગેટવે ઓફ ઇન્ડિયા ફરવા ગયો, અને ત્યાં ફરવા ગયો ને એમાં ભાઈ એને આપણી બાઈ જોઈ, સરસ મજાનો હાડલો પહેર્યો હતો અને મોટો બધો ચાંદલો જોડ્યો હતો. એટલે આને આ નવીન લાગ્યું કે આ કાંઈક નવીન હે. એટલે ત્યાં ગયો અને બેન પાસે જઈને કે વોટ ઇઝ ધીસ? એ બેન કાંઈ બોલે ને તો એનો ઘરવાળો કે ધીસ ઇઝ મી. ચાંદલો રહ્યો ને પતિનું પ્રતીક છે. આ બોલ્યો કે ધીસ ઇઝ મી, એટલે ભૂરિયાને એમ થયું કે મેં આ બાઈને પ્રશ્ન પૂછ્યો ને આ વચ્ચે બોલવા વાળો કોણ? એટલે તરત જ ભૂરિયાએ કીધું હુ ઇઝ ધીસ ગાય? ઓલી બાઈએ એક ઝાપટ માર્યો કે મારા બળદિયાને તું ગાય કેસ? એટલે ભૂરિયો પાછો વયો ગયો એના દેશમાં. અહીંયા જાજો સમય રહીશ ને તો આ લોકો મારી મને તોડી નાખશે. એક જણો તો હે ને થિયેટરમાં ડોરકીપરનું કામ કરતો હતો. એમાં એને દાંતમાં દુખાવો ઉપડ્યો. દવાખાને ગયો. ડૉક્ટર સાહેબ કે કયો દાંત દુખે છે? તો કે જમણી બાજુ બાલ્કનીનો 3જો દાંત. મગજમાં ધંધો ચડી ગયો તો પછી ડૉક્ટર કીધું કે ને જમણી બાજુનો ઉપરનો 3જો દાંત. એક જણો રહ્યો ને ડૉક્ટર પાસે ગયો, એની ઘરવાળીને હારે લઈ ગયો. એ કે સાહેબ આ મારી ઘરવાળી રહીને એ કે બેરી થઈ ગઈ છે. એ કે બેરી થઈ ગઈ કે કેવી રીતના તમને ખબર પડી? એ કે કાલ રાતના બાજુવાળાની ગેસનો બાટલો ફાટ્યો ને એનો અવાજ ધડાકો થયો તો મારી ઘરવાળી મને કહે કે તમે ઉધરસ ધીરે ખાવ ને. એને કે એવડો મોટો ધડાકો ન સંભળાણો, એને એમ કે ઉધરસ ખાવું. પછી ડૉક્ટર ઓપરેશન એની બાઈને કરી નાખ્યું. આ એક ભાઈ રહ્યા ને એની ઘરવાળી લઈને દવાખાને ગયા. ડૉક્ટરને કે સાહેબ પેઢું ખોટું કર્યા વગર, ઇન્જેક્શન માર્યા વગર તમે દાંત કાઢી દો. સાહેબ કે આઈ કે કાઢી દઈ, પણ એ કે હિંમતવાળા દર્દી કહેવાય હોય કે બોલો કે કયો દાંત કાઢવો હે? ત્યારે આનો ઘરવાળો રહ્યો ને એની ઘરવાળીને કે એલી કહેતો તારે કયો દાંત કઢાવવાનો હે. આમના અમુક બદલા લઈ લે ઘરવાળી પાસે. અને આપણા ગુજરાતી રહ્યા ને તમે જો અમેરિકામાં એટલા, લંડનમાં એટલા, ઓસ્ટ્રેલિયામાં એટલા, વિદેશમાં બધી જગ્યાએ પહોંચી ગયા છે અને બુદ્ધિશાળી. એક જણો લંડન સેટ થઈ ગયો. હવે એમાં એના એક મોટા દીકરો રહ્યો ને એના મોટા દીકરાને કાંઈક શરદી થઈ ગઈ છે તો દવાખાને ગયા. તો ડૉક્ટરને કે દીકરાને શરદી થઈ ગઈ એટલે ડૉક્ટરે દવા લખી દીધી. પછી ડૉક્ટરને કે માની લ્યો કે એને ઉધરસની દવા દેવી હોય તો કઈ દેવી પડે? તો ઉધરસની દવાઈ લખાવી લીધી. લખીને બહાર નીકળ્યા ને એટલે એનો મોટો દીકરો કે પપ્પા મને તો ખાલી કે શરદી થઈ છે કે, તો તમે એને સાહેબે શરદીની દવા તો લખી દીધી તો ભેગી કે ઉધરસની દવા શું કામ લખાવી? એનો બાપ કે મૂંગો રે, તાર નાના ભાઈને ઉધરસ થઈ ગઈ છે, એક બિલમાં બેયનું થઈ જાય. એ લોકો આપણી અહીંયા રાજ કરી ગયા ને પછી આવી રીતના આપણા અહીંયા બદલો વાળે હોય ને આવી. એક જણાને કંઈક દાંતમાં તકલીફ આવી છે, દવાખાને ગયો. સાહેબે ખુરશીમાં બેહાડ્યો. ખુરશીમાં બેઠો એટલે પછી સાહેબે પૂછ્યું કે ક્યાં દુખાવો થાય છે? ઓલો કે જમણા પગના આંગળા ઉપર. સાહેબ કે અહીંયા આવેલા આવો આવા ને આવા આ દાંતના ડૉક્ટરનું દવાખાનું હે. એ કે પગ કે પણ સાહેબ દાંત જ દુખે હે, પણ અત્યારે દુખાવો રહ્યો ને મારા જમણા પગના અંગૂઠા ઉપર થાય છે કેમ કે તમે એની માથે ઊભા હો. પેલા ત્યાંથી હેઠા ઉતરો પછી મારી દાંતની તકલીફ તમને કહું. ઓલાનું નખ કાઢી નાખો.
હમણાં એક જગ્યાએ દવાખાને ગયો ને, તમે ડૉક્ટરને જો ને તો ડૉક્ટર સાહેબને 4 જ આંગળી, ટચલી આંગળી જ નહોતી. મેં કીધું સાહેબ આ જન્મથી તમને કે, અરે મને કે ગજબની ઘટના ઘટી હતી, મને યાદ ન કરો. મેં કીધું કયો તો ખરા, મને જાણવા મળે. મને કે એક નાનકડો બાળ દર્દી આવ્યો હતો, એ મોઢું જ નહોતો ખોલતો. પછી મેં મારા મદદનીશની મદદ લઈ એનું મોઢું ખોલાવ્યું, પછી મારી ટચલી આંગળીમાં અંદર નાખીને તો મરી ગયા. એવી રીતના બંધ કરી દીધી ને, મારી આંગળી કાપી નાખી. હવે અત્યારની પ્રજા ડૉક્ટરના આંગળા કાપી નાખે અને બહુ ધ્યાન રાખવું પડે. મારો ભાઈબંધ ધવલો રહ્યો ને, એક દી મને કહેતો હતો, મને કે આ ઓપરેશન વખતે આ ડૉક્ટરો રહ્યા એ હાથમાં મોજા શું કામ પહેરે અને માસ્ક શું કામ પહેરે, તને ખબર હે? મેં કીધું ના. મને કે આપણા હાથના નિશાન રહ્યા ને ક્યાંય રહેવા ન જોઈએ, અને મોઢું એટલે હંતાડે કે દર્દીને ખબર ન પડવી જોઈએ કે એનું કોને કરી નાખ્યું. મેં કીધું મરી ગયા એવું નથી. હાથમાં મોજા એટલા માટે પહેરે કે ઇન્ફેક્શન ન લાગે, અને મોઢામાં માસ્ક એટલા માટે બાંધે કે શ્વાસથીને ઇન્ફેક્શન ન લાગે ને. પણ આ ધવલો ગમે એને ગોટે ચડાવી દે. હા, એમાં એક દી મને કે એલા એ કે અમારો કાકાનો છોકરો હે, કે એને આ બધું બોલવાનો, શાયરી ને જોક્સ ને બધું બોલવાનો બહુ શોખ છે. મને કે કોક દીક તારા પ્રોગ્રામમાં લઈ જતો હોય તો. મેં કીધું હાલ એકાદ વખત લઈ જઈશ. મેં કીધું એકાદી લાઈન, મેં કીધું હું એને કહું ને એ બોલશે. મને કહે કે તું જે કહીશ બોલશે. મેં કીધું તમારે ટ્રાય લેવી પડે, કેમ કે ગમે એને હે ને અત્યારે માઇકમાં બેહાડવા જેવા ધંધા નથી કરવા જેવા. પછી એને લઈ ગયો. પછી મેં એને કીધું, મેં કીધું તારે ખાલી એટલું જ બોલવાનું હે કે ભૂલે સ્વર મેં ભૂલ ગઈ थी एक लड़की रास्ता, भूले स्वर में भूल गई थी एक लड़की रास्ता, वो रोती थी मैं बताता था. મેં કીધું આટલું જ બોલવાનું છે. અને ભાઈ એને મેં માઇકમાં રાખ્યો ને મેં કીધું બોલી નાખ. અને એને ભાઈ શરૂઆત કરી, ભૂલે સ્વર મેં ભૂલ ગઈ थी एक लड़की रास्ता, वो रोटी थी मैं बताता था. પછી ખબર પડી કે મરી ગયો તોતડો હતો. અડધું ઓડિયન્સ હોય ગયો, કેમ કે કોઈને હાયરે લઈ જવા જેવા નથી અત્યારે. મારો ભાઈબંધ હે બોની, એવો અઘરો. એક દી મને ક્યારે આટલા બધા તારા પ્રોગ્રામ થતા હોય, કોક દીક મને યાર સ્ટેજ ઉપર મજા આવે ને તારી બાજુમાં બેઠો હોય તો, મને કેમ કલાકાર જેવી ફિલિંગ આવે. મેં કીધું પણ અમારી ફિલિંગ વિખાઈ જાય એનો હું તને બાજુમાં બેહાડી. મને કે ના યાર ક્યાંક તો લઈ જાજે, કે તારો કે આ નજીકના લોકો જેવો પ્રોગ્રામ હોય ને જાણીતી પાર્ટીમાં લઈ જાજે. એમાં એક જગ્યાએ ભાઈ હું લઈ ગયો અને બોનીની બાજુ બેહાડ્યો. હવે મરી ગયા એ કેટલા દિવસથી એક મોજા પહેરેલા હશે, અને એવા મોજા વાસ મારે જે અતિથિ વિશેષ હતા ને એ બધા વયા ગયા હો. કેમ કે એને એમ થઈ ગયું કે અહીંયા રહી ને તો અત્યારે તો અતિથિ વિશેષમાં હી, પણ જાજી વાર બેઠા ને તો અમારી તિથિ ઉજવશે આ લોકો. પછી અડધું ઓડિયન્સ વયું ગયું. મેં કીધું બોની તારા મોજા ગંધાઈએ કેટલા દીથી પહેર્યા હે? મને કે હજી તો 15 દી થયા હે. મરી ગયા 15 દીથી એક ને એક મોજા ઠપ કર્યા હતા. મેં 50 રૂપિયા દીધા. મેં કીધું નવા ફટાફટ લેતો આવ. ગયો 10 મિનિટમાં પાછો આવ્યો, નવા મોજા પહેરીને બાજુમાં ગોઠવાઈ ગયો. વાસ પાછી આવે. મેં કીધું એલા નવા, મેં આ પહેર્યા. મેં કીધું વાસ તો તોય આવે હે. મન કે આવે જ ને, જૂના મોજા મેં ખીચામાં રાખ્યા હે. તેદુનું આપણે નક્કી કર્યું કે કોઈ ભાઈબંધ દોસ્તારોને પ્રોગ્રામમાં હાયરે લઈ જવા નહીં. હાયરે લઈ જવા પણ સ્ટેજમાં આજુબાજુમાં ન બેહાડવા, કેમ કે અમારા પેમેન્ટ પછી કપાઈ જાય છે ભાઈ. અને પાછી આધુનિક મહિલાઓ અત્યારે રહીને એ બધી બહુ જ્ઞાની છે. પોતાના પતિ સિવાય બધુંય સમજે, બસ ઘરવાળાને ન સમજે. વિડીયો જોતા બધા કહે કે બધું સાચું બોલ્યા. એક ભાઈ રહ્યા ને, એના બાપુજીનું ઓપરેશન, કે હાથમાં કંઈક ઓપરેશન કરવાનું છે, પ્લેટ બ્લેટ બેહાડવાની છે. એટલે એના દીકરાએ કીધું કે બાપુજીનો હાથ ખોટો કરશો કે આખા બેભાન કરશો? તો કે બાપુજીને આખા બેભાન કરવા પડશે. તો કે ખાલી બાપુજીને જ બેભાન કરશો કે પછી એના દીકરાઓને કે હગાવાલાને? તો ડૉક્ટર કે હું તો ખાલી કે તમારા બાપુજીને જ બેભાન કરીશ, પણ બિલ જોઈ એનું અડધું ખાનદાન બેભાન થઈ જાય. અને બેભાન કરાવી દે. એક જણો ડૉક્ટર પાસે ગયો, એટલે સાહેબ કે ઓપરેશન કરવું પડશે. એટલે કે સાહેબ જરૂરી તો કે આ ઓપરેશન વગર કે નહીં સારું થાય. એ કે ખર્ચો કેટલો થાય? તો કે
40,000 ટોટલ થાહે. અત્યારે તમે 14,000 ભરી દો, બાકી 1 વર્ષ સુધી હર મહિને 3,000 રૂપિયા ઈ કે ભરી દેજો ઈ કે. તો ઓલો સાહેબને કે સાહેબ ઈ કે તમે ઈ કે આ તો એવી રીતના પૈસા માગો જાણે હપ્તેથી કે ટીવી ન લેતા હોય. તો ડૉક્ટર કે તમે એવું જ સમજો. અને સાચું કા પછી ડૉક્ટર એ નહીં 14,000 ડાઉન પેમેન્ટ ભરીને 3,000ના હપ્તે ટીવી જ લેતા હતા. હો મેં આનું ઓપરેશન કરીને વાયને ટીવી લઈ લીધું. એક જણો એના ભાઈબંધને કહેલા એ કે આ પગમાં દુખાવો બહુ થાય એ કે શું કરવું એ કે અરે એ કે ઓલા સૂચક સાહેબની દવા લઈ લે એ કે એની દવાથી સારું થઈ જાય એ કે હા એ કે હું 17 વર્ષથી લઉં છું. આ કે તો નથી લેવી. ઓલો કે કાં એ કે તું 17 વર્ષથી લેતો હોય ને તને જો સારું ન થયું હોય પણ તારે મને અહીંયા કે વધારી નાખવો હોય. બે હે ને ભાઈ હોતા ને 2 કલાકાર. પછી પ્રોગ્રામ નક્કી કરવા આવે ને એટલે આ પાર્ટી પૂછે કેટલા રૂપિયા લ્યો હો. એટલે કે એકને બોલાવો ને તો 3500 અને 2ને બોલાવો તો 2500. એટલે હાલો લોકોને ન સમજાય કે એકને બોલાવો તો 3500 ને 2500માં 2. એટલે કોઈ એકને થોડા બોલાવે, 2500માં 2ને બોલાવે. હવે 2500માં 2ને બોલાવે ને એટલે પેલો જ્યારે સ્ટેજ ઉપર પરફોર્મ કરતો હોય ને તો બીજો રહ્યો ને એની ઓડિયન્સમાં જે હોય ને એ લોકોના દોરા ધાગા માથાના દુખાવાને પડીક્યું આપીને 5-6 હજારનો ધંધો કરી લે. પછી એ પરફોર્મ કરે એટલે ઓલો 5-6 હજારનો ધંધો કરી આવે. હવે કેવા આઈડિયા મારે કે એકલો જાય તો 3500 લઈને આવ્યા, 2 જણા જાય તો 10-12 હજાર કમાઈ આવ્યો. અમારા ફ્લેટ રહ્યા ને અમારા ફ્લેટમાં અમારા પ્રમુખ છે SN ગઢવી શાંતુભાઈ, અને STમાં નોકરી કરે છે. એટલે મને એક દી કે મને કે ચંદ્રેશ આમ તો ST બસ અને પરણેલો પુરુષ આ બેની હાલત એક જેવી. મેં કીધું કેવી રીતે? મને કે આખો દી ગામમાં ગમે ત્યાં ભાટકે પણ રાત્રે તો ડેપોમાં જમા થવું પડે. વાતે સાચી છે. એક જજ સાહેબ રહ્યા ને એક આરોપીને કે આવતીકાલ સવારે 6 વાગે તને ફાંસી આપવામાં આવશે. એટલે કે હા. જજ સાહેબ કે 6 વાગે તને ફાંસી આપવામાં આવશે તું દાંત કાઢસ? એ કે હું તો 10 વાગે ઉઠું હું. આને તમે કેમ કહો? એક જણો મને કે મારા કાકા રહ્યા ને, મારા કાકા પાસે તો સાયકલથી માંડી હેલિકોપ્ટર સુધીની બધી વસ્તુ છે. મેં કીધું તારા કાકા કોઈ મોટા બિઝનેસમેન હે, અદાણી અંબાણીની જેમ? મને કે નાના રમકડાની દુકાન હે. અમને ગોતે ધવલો રહ્યો મને કે એક દી કે ક્યાં કે તું બધી કે સંતો મહંતોને મળતો હોય કે તો એ લોકોની કથા સાંભળવા લઈ જતો હોય તો. મેં કીધું ભાઈ તું મૂંગો ન રહે ને, તું ગમે ત્યાં બોલીને બાફને. મેં કીધું હું હેરાન થઈ જાઉં. મને કરે કે મને કે લઈ જાય રહી કે. અને એક જગ્યાએ ભાઈ હું એને લઈ ગયો તો મહારાજ બોલ્યા કે પહેલું સુખ તે જાતે નહીરા. ધવલો ઊભો થઈને કે બીજું સુખ પાડોશણને ગઈમાં. એટલે જ તને કહેતો હતો કે તને ક્યાંય બહાર કાઢ્યા જેવો નથી. એક જણો મને કે ગઢવીભાઈ તમે નાના હતા ત્યારે શું કરતા હતા? મેં કીધું મોટો થતો હતો. નાના હોય ત્યારે આપણે શું કરતા? મેં કીધું તું કરતો હતો, એ અમે કરતા હતા. બે પતિ પત્ની રહ્યા ને એ 2 જણા વચ્ચે ઝઘડો બહુ થતો હતો. તો સામાજિક સંસ્થામાં હે ને સલાહ લેવા ગયા. તો સામાજિક સંસ્થાવાળાએ પૂછ્યું શું તકલીફ છે? એના ઘરવાળાએ કીધું કે અમારા લગ્નને 6 વર્ષ થયા પણ એકોય વાતમાં અમે 2 સહમત નથી થતા. તા એની ઘરવાળીએ ટપકું મૂક્યું 6 નહીં 7. ક્યાંય સહમત નહોતા થતા હોય. પણ તમે બધા જે મને શાંતિથી સાંભળો તે બદલ આપશોનો ખૂબ ખૂબ આભાર. આવા જ મજેદાર જોક્સ જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયો લાઈક કરજો અને હા તમારા ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં. આભાર. જય માતાજી.